નમસ્કાર, હું છું સાહિલ કુંભાણી અર્બન ગુજરાતની સાથે અને આજે હું જે જગ્યા ઉપર ઊભો છું એ છે આણંદમાં આવેલો વોર્ડ નંબર 3. કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે હાલ યોજાવા જઈ રહી છે અને એવું પણ કહેવાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીધી જ લોકોને સ્પર્શી રહી છે. આજે આપણે વોર્ડ નંબર 3 ની અંદર ઊભા છીએ. આપણી સાથે સ્થાનિકો છે, સ્થાનિક ભાઈઓ છે, સ્થાનિક બહેનો છે, જે અલગ અલગ પક્ષને તેઓ અત્યારે સમર્થન આપી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કેવો ઉમેદવાર તમે પસંદ કરો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે એવો ઉમેદવાર પસંદ કરીએ છીએ કે જે વિકાસના કામો કરી શકે. વિસ્તારના વિકાસના કામો ખૂબ જરૂરી હોય છે. રહીશોને જે મુશ્કેલીઓ પડતી હોય છે એ મુશ્કેલીઓને દૂર કરવા માટે વિકાસના કામોની જરૂરિયાત સૌથી વધારે હોય છે. વિસ્તારની અંદર રસ્તાઓના રોડના પ્રોબ્લેમ હોય છે, પાણી, લાઇટ, ગટર યોજનાનું. અમારા વિસ્તારની અંદર ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થયા છે. કયા કયા પ્રકારના પ્રોબ્લેમો સોલ્વ? અમારા વિસ્તારની અંદર લાઇટનો પ્રોબ્લેમ, ખાસ કરીને લાઇટનો પ્રોબ્લેમ છે, રોડના પ્રોબ્લેમ છે, ગટરના પ્રોબ્લેમો સોલ્વ થયા છે અને ભવિષ્યની અંદર જ્યારે આ ફરીવાર સત્તા આવશે ત્યારે એક પ્રોબ્લેમો સોલ્વ કરી શકે. શું લાગે છે? એવું કહેવામાં આવ્યું છે કે લાઇટનો જે પ્રોબ્લેમ હતો, ગટરનો પ્રોબ્લેમ, બધો સોલ્વ થયા છે. ખરેખર થયા? અમુક જગ્યામાં કેવું છે કે ભાઈ જે જગ્યાએ જેમનું ચાલી રહ્યું છે ત્યાં સોલ્વ થયા છે. બાકી જે મેઇન રોડ છે અહીંથી રોયલ પ્લાઝાથી લઈને જૂની પાણી ટાંકી સુધી જે 2 વર્ષથી એ રોડ બિલકુલ ખરાબ હતો. એમ તમે ઉપર બાઇક લઈને જાઓ તો એ પડી જાય, એટલો ખરાબ રોડ હતો. જે એવા પરવેશભાઈ 12 નંબર વાળા અને એમના ભાઈ છે શહેજાદભાઈ, જે સામાજિક કાર્યકર્તા છે, એમણે નગરપાલિકામાં રજૂઆત કરી અને એ રોડ એ લોકોએ બનાવડાયો. પછી આજથી 2 વર્ષ પહેલા જે મ્યુનિસિપાલિટીનું ક્વાર્ટર્સ છે જૂની પાણીની ટાંકી, તે બીજા પક્ષો દ્વારા, મારે કોઈ પક્ષનું નામ નથી લેવું, બધાને ખબર જ છે કે પક્ષ કોણ છે, એ પક્ષો દ્વારા સ્લોટર હાઉસ લાવવાનું ત્યાં આયોજન કર્યું હતું. એ શહેજાદભાઈ ને એ પરવેશભાઈ 12 નંબર વાળાઓ સામે લડી, નગરપાલિકા થ્રુ લડી, પછી બરોડાથી ત્યાંથી એ લોકોએ કેન્સલનો ઓર્ડર લાવીને એ સ્લોટર હાઉસ સામરખા ચોકડી જે નગરપાલિકાએ ફાળવી હતી જગ્યા, એ જ જગ્યાએ પાછું સ્લોટર હાઉસ ત્યાં લઈ ગયા. ખરેખર તમારા વિસ્તારમાં વિકાસ થયો છે ખરા? ના, કોઈ જાતનો વિકાસ નહીં થયો. તો બીજી બાજુ આ ભાઈ એવું કહી રહ્યા છે કે વિકાસ થઈ રહ્યો છે. છેલ્લા 2-3 વર્ષથી કોઈ વિકાસ જ નહીં થયો. અમે શું કહેશો? વિસ્તારમાં વિકાસ ઘણો બધો થયો છે. વિકાસ હંમેશા, કોઈ બી વિકાસ થતો હોય તો નગરપાલિકાની ચોપડાની અંદર નોંધ હોય છે. એ જે રોડ બન્યા હોય, જે રસ્તા બન્યા હોય, એના ટેન્ડરો ભરેલા હોય છે. ટેન્ડરોના આધારે રોડ બનતા હોય છે. રોડની અંદર જે કંઈ કામ, કેટલા રોડ થયા? ચાલો માન્યો કે તમારા વોર્ડની અંદર અત્યાર સુધી કેટલા રોડ થયા? ટેન્ડર ભરાઈ ગયું, બધું થઈ ગયું? અમારા વિસ્તારની અંદર આશાનગરની અંદર જે અત્યારે જે મેઇન રોડ હતો એ આશાનગરનો રોડ થયો, આયશા પાર્કનો રોડ થયો. શું લાગે છે આશા પાર્ક ને જે આ ભાઈ કહે છે કે રોડ થયા છે ખરા? થયા છે, ઘણા સુધી એમણે રોડ કર્યા છે. પણ જે પાછળનો જે સલાટિયાનો જે વિસ્તાર છે, જાણે સાહિલ પાર્ક છે, પછી મોગરી સિસવા છે, ત્યાં હજુ બી રોડ ને હજુ બી વિકાસથી વંચિત જ છે. ના પાણીની સુવિધા છે, ના ગટરની સુવિધા છે, ના લાઇટની સુવિધા છે. તો તમે જયારે રજૂઆત કરો છો એના ઉપર એક્શન થાય છે ખરા કે નહીં? હા, ફિરોજભાઈ જે ભારતીય જનતા પાર્ટીના જે એમની મિસિસ કરિશ્માબેન, હા, અમુક હદે એ વિકાસના કામો એવા કરે છે ને રજૂઆત સાંભળે છે. તમને શું લાગે છે તમારા વિસ્તારના જે નેતાઓ છે જે કામ કરે એનાથી તમે સંતોષકારક માનો છો? કોઈ નહીં સાહેબ, આ જો આ પાછળ જ છે. 2 વર્ષથી પાસ થયેલું છે ગાર્ડન, હજુ સુધી કઈ થયું નથી. આવે છે માટી અહીંથી આમ કાઢે છે, આમ નાખે છે અને જતા રહે છે. હવે એ પૈસાનું કૌભાંડ છે કે શું છે એ જ ખબર નહીં પડતી. 5 થી 6 કરોડના કામ કર્યા અપક્ષ થઈને. ના કોઈ પક્ષ જોડે છે, ના કોઈ સત્તા છે, તો બી એમણે 6 કરોડના કામ કર્યા. એટલું કોઈ પક્ષે કર્યું જ નથી કોઈ વોર્ડમાં કામ. શું લાગે છે? સત્તા તમારી છે, ભાજપ સત્તા તમારી છે, અપક્ષ તરીકે 6 કરોડના કામ થયેલા છે. આ વાતને તમે શું કહેશો? વિસ્તારની અંદર એમણે જે કંઈ કામો કર્યા હોય, મારે એની પર કોઈ એલિગેશન કરવી નથી. પણ હું સ્વાભાવિક રીતે એવું કહીશ કે વોર્ડ નંબર 3 ની અંદર ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાના કામ થયા. કયા કયા પ્રકારના 10 કરોડના? 10 કરોડ રૂપિયાના કામ થયા છે. વોટર સ્ટ્રોમ યોજનાનું કામ થયું છે, રોડના કામ થયા છે, લાઇટના કામ થયા છે. વિસ્તારની અંદર ઘણા બધા જગ્યાએ જે કામો, ગટરના કામો બાકી હતા, ઓછામાં ઓછી સારા ગાર્ડન જેવી સોસાયટી, જે સૌથી મોટી સોસાયટી હતી, અને એની અંદર ઓછામાં ઓછા 350 ઘર જેવા ઘર છે. અને એની અંદર જે ગટર યોજના છે એ ગટર યોજનાનું કામ પૂરું થયું. આ વિસ્તારની અંદર 10 કરોડ રૂપિયાના કામ થયા છે. એમણે કામ કર્યા છે, હું એની કોઈ એલિગેશન નથી. એ બી કોર્પોરેટર છે, કામ કર્યા છે. 10 કરોડના કામ થયા છે માન્યું, પરંતુ 10 કરોડના કામ થયા પછી એની જાળવણી, તમે આ જ વિસ્તારના વોર્ડના તમે રહીશો છો, કેટલી જાળવણી કરવામાં આવે? છેલ્લા 5 વર્ષથી બગીચો બનેલો પાસ થયેલો છે. એનો વર્ક ઓર્ડર આવી ગયેલો છે છેલ્લા 4 વર્ષથી. જે સત્તાધીશ પક્ષના આવ્યા છે તો એમને પૂછવામાં કે જે વર્ક ઓર્ડર થયેલો છે તે બગીચો પાસ થયેલો છે
તમે કેમેરો બાજુ લઈને જો કે આ કચરો પડે છે, બાગ જે વર્ક ઓર્ડર આવેલો છે, પાસ થયેલો છે, એ છતાં બી કચરો પડે. તમે તમારા કેમેરો જોઈ લો. એ સત્ય કે વિકાસ થયો છે તો બતાવો, વિકાસ કઈ છે બતાવો મને. આપણી સાથે બહેનો પણ જોડાઈ ગયા છે, આપણે સીધા એમને પણ પ્રશ્ન કરીશું. બેન, શું કહેશો, જ્યારે કોઈ નેતા તમારી પાસે આવે છે વોટ લેવા માટે, ત્યારે ખાલી માત્ર વોટ લેવા આવે છે ત્યારે જ દેખાય છે કે પછી એના પછી પણ તમારા જે કામો હોય છે, તમે ફોન કરો છો તો તમારા જે રજૂઆત હોય છે એને સ્વીકારે છે ખરા, કે પછી ખાલી વોટ લેવા પૂરતા જ? અમારે ગટરની જરૂર હતી, અમારે ગટર બી થઈ, હજુ અમારી શરૂઆત નહીં થઈ. બીજા નંબર પર અમારે પાણીની જરૂર છે, રોડની જરૂર છે અને ઘણી બધી વસ્તુની જરૂર છે. એ અમારી જરૂરિયાત માટે એ પૂરી બી કરશે અને એમણે અમારા માટે જે જે કહ્યું છે એ કામ એમણે અમારા માટે કર્યું છે. વોટ હવે તમે પાર્ટી જોઈને આપશો, વ્યક્તિ જોઈને આપશો, કઈ રીતે? ના, જે અમારું કામ કરશે એમને અમે વોટ આપીશું. શું કહેશો? અમારે તો પાણીની બહુ જરૂર છે, નહીં? બધા બોર ચાલે છે, કારણ કે બધા ધંધાદાર છે, એવી રોજનો બોર ચાલુ થાય તો કેટલું બધું બિલ આવે છે. કાકા, તમે હવે વોટ પક્ષ જોઈને આપશો કે પછી કોઈ વ્યક્તિને જોઈને? વ્યક્તિ જોઈને જ આપવાનું હોય કે ભારત દેશમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સ્ત્રીઓને 50% અનામત આપેલી છે, બરોબર છે? એમાં દરેક જગ્યાએ પંચાયતમાં, મ્યુનિસિપાલિટીમાં, કોર્પોરેશનમાં અને ઉપર બધે 50% સ્ત્રીઓ ઇલેક્ટ થાય છે. પણ એક વસ્તુ છે કે જ્યાં જ્યાં સ્ત્રીઓ ઇલેક્ટ થાય છે ત્યાં લગભગ એમના પતિદેવ કે એમના ભાઈ કે બીજા વહીવટ વધારે કરે છે. પણ અમારા વોર્ડમાં એક એવા ઉમેદવાર છે, સ્ત્રી ઉમેદવાર, એ કરિશ્માબેન વોરા, જે જાતે કોઈ બી જગ્યાએ જાય છે, કઈ બી પ્રશ્ન હોય છે તો એ ઉકેલે છે ને એમણે સારું એવું કામ કર્યું છે આ વોર્ડમાં. પણ સ્થાનિક છો, હજી તમને શું કયા કયા કામોની હજી લાગે છે કે તમારા વિસ્તારમાં આ કામોની ખાસ જરૂર છે? અત્યારે બી થોડા ઘણા રોડનું છે, પાણીનું છે, લાઇટનું છે, થોડા ઘણા કામો હજુ સુધી બાકી છે. અને અમે આશા કરીએ છીએ કે હવે જે નવી જે આવશે, કે નવા લોકો ઉમેદવાર જે ચૂંટાઈને આવશે, એ અમારા આ કામોને પૂરા કરશે અને અમને સંતોષ આપશે. બસ. કોણ નેતા ખરેખર હોવો જોઈએ? નેતા તો અમે આ વખત એવું ઈચ્છીએ છે કે છેલ્લા 3 ટર્મથી આણંદ નગરપાલિકામાં મહેશભાઈ વસાવા બે વખત બિનહરીફ અને એક વખત ઇલેક્શન લડીને જીતતા આવ્યા છે. તો આ વખત અમારા એરિયાની અંદર વોર્ડ નંબર 3 ની અંદર એટલે અમારી મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજને લઈને જો ચાલનારો વ્યક્તિ હોય, તમામ મુસ્લિમ સમાજને મુશ્કેલીઓ પડી, જો કે ટૂંકી ગલીના પ્રશ્નો છે કે સામાજિક કોઈ મુસ્લિમ સમાજને જે કંઈ તકલીફ પડે તો દરેક વખત એ મહેશભાઈ અમારી જોડે ઊભા રહે છે. એટલે અમે પોતે એવું છે કે એટલે અમારી મજબૂત અને નીડરતારો ઉમેદવાર ગણીએ તો મહેશભાઈ વસાવા આ વોર્ડમાંથી લડે અને જીતે અને જંગી બહુમતી જીતશે, અમને એવી આશા છે. શું કહેશો તમે? જે રીતની વાત થઈ રહી છે ઉમેદવારની, આ પક્ષ ને પેલા પક્ષ, જો કામ કરો સાચો નગર સેવક છે, વિસ્તારના દરેક પ્રકારના કામ કરતા હોય છે. વાત રહી મહેશ વસાવાની, મહેશ વસાવા 4 નંબરના અત્યાર સુધી બિનહરીફ જીતતા આવે છે, તો પણ એ વોર્ડ નંબર 3 નો સમસ્યા હોય, વોર્ડ નંબર 6 હોય જૂનો કે વોર્ડ નંબર 5 હોય, એના દરેક સમાજના એવા પ્રશ્નો, રોડ, રસ્તા, ડીપી ને ટીપીના જે રોડોની વાત છે એ બધા એમનું રજૂઆત કરતા હોય છે. તમે જોયું હશે કે બોરસદ ચોકડી પર ઝોપડપટ્ટી આવેલી છે, ત્યાં એમને થયું તો પહેલા મહેશ વસાવા આગળ આવ્યા, ટૂંકી ગલીનો પ્રશ્ન હતો, મહેશભાઈ આગળ આવ્યા. તો એવા ઉમેદવાર જો વોર્ડ નંબર 3 ને મળતા હોય તો આ કેટલી આનંદની લાગણી કહેવાય. દરેક વસ્તુમાં આગળ સમાજની જોડે ખભે તો ખભો મિલાઈને ઉભા રહે છે. શું ખરેખર નેતા જે હોય, જે પણ ઉમેદવાર આવે છે, એ ગ્રાઉન્ડ લેવલે કામ કરતો હોવો જોઈએ કે પછી માત્ર વોટ લેવા જ્યારે જવું હોય ત્યારે જ સ્થાનિકો પાસે? એવું ના જ હોવું જોઈએ ને, ગ્રાઉન્ડ લેવલનો જ માણસ હોવો જોઈએ. કે જેમ કે મહેશ વસાવા છે, તમે અડધી રાતે ફોન કરો કે ભાઈ મને આ સમસ્યા છે, આ છે કે પેલું થવું કે ગમે તે થવું હોય, તૈયારીમાં તમને રિપ્લાય મળે કે ભાઈ 24 કલાક નહીં 12 કલાકમાં તમારું કામ પતી જાય, એવો નેતા જોઈએ. અને આ લાઇટ ને બાઇટ એ તો બધું કરવાના જ છે. અને જો સાચો નેતા કોને કહેવાય? પબ્લિકની જોડે ઊભો રહે, બરાબર? રોડ રસ્તા છે, લાઇટ છે, એ તો થવાનું છે. આપણે ટેક્સ ભરીએ, જનતાના પૈસા ટેક્સ ભરે છે, એ તો એમનો અમારો અધિકાર છે, એમને કરવો જ પડે. પણ જે બીજા પ્રશ્નો છે, પબ્લિકને, ગરીબોના જે પ્રશ્નો છે, એના હલ માટે મહેશ વસાવા હંમેશા આગળ આવે છે. કેવો નેતા હોવો? નેતા સ્વાભાવિક રીતે હવે જ્યારે વાત નીકળી છે ત્યારે નેતાને હું એવી રીતે નેતા ગણું છું કે વોર્ડ નંબર 3 ની અંદર જ્યારે કરિશ્માબેન ચૂંટાયા તો સ્વાભાવિક રીતે કોર્પોરેટર બન્યા પછી એમને યુસીડી ચેરમેન બનાવ્યા. યુસીડી ચેરમેન બનાવી અને યુસીડી ચેરમેનની સત્તાઓની અંદર એમણે લેડીઝોથી માંડીને જે શહેરીકરણ માટેની જે કંઈ વ્યવસ્થા હોય, લોન હોય, સંચાની વ્યવસ્થા હોય, બ્યુટી પાર્લર માટેની લોન હોય,
એવા જે ગ્રાઉન્ડના કામો છે એ કામો કરિશ્માબેને કરેલા છે. અને સ્વાભાવિક રીતે મારી એક એવી રજૂઆત કરવી છે કે આ તમારા માધ્યમથી હું એક એવી રજૂઆત કરું છું કે આ વોર્ડનો સૌથી સારામાં સારો પ્રશ્ન કે જે હું અત્યારે તમને આ માધ્યમથી મૂકું છું કે વોર્ડ નંબર જ્યારે 3નું નવું સીમાંકન થયું છે તો સ્વાભાવિક રીતે પુલની ફાટકની પેલી બાજુનો વિસ્તાર કે જઅહીં આગળ એફટીપી પ્લાન મીન્સ કે ગટર યોજનાનો પ્લાનનો જે ગટર અત્યારે જે કનેક્શનો અપાયા છે સ્વાભાવિક રીતે કનેક્શનો અત્યારે નવી યોજના પ્રમાણે 4-5 હજાર ઘરનાઓના કનેક્શનો અપાયા છે પણ એ ગટરના પાણીની વ્યવસ્થા નથી. અને એ વ્યવસ્થા માટે હવે જ્યારે નવી સરકાર આવશે અને અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અને અમે એ જગ્યાએ એફટીપી પ્લાન નાખવા માટેની સૌથી પહેલી રજૂઆત કરીશું અને ગટર યોજના જે છે એને સફળ બનાવવાનું કામ અમે આ પ્રશ્ન અમે મૂકવાના છે. શું કહેશો તમે? આજે બધી વાતો થાય છે ને કે ભાઈ આ વોર્ડ નંબર 3નો ઇતિહાસ છે. અત્યાર સુધીમાં વોર્ડ નંબર 3 કોંગ્રેસ જ આવી છે વર્ષોથી અને આજે બી જે વર્ષોથી જે આ વોર્ડ નંબર 3ની પોઝિશન આજે બી એ જ છે. કોઈનાથી કશું થતું નહીં. કેમ કોઈ પણ પ્રકારનો સુધારો થયો નહીં? કોઈ સુધારો નહીં. ઇલેક્શન આવે છે અમારી પબ્લિક બિલકુલ મૂર્ખી પબ્લિક છે કે પંજો જોઈને વોટ આપે છે. એ કોઈનાથી કોઈ કામ થતું નથી. અમે જાતે લડત લડીએ છીએ નગરપાલિકા અમે જાતે જઈને જઈએ છીએ ને અમે જાતે રજૂઆત કરીએ. મૂર્ખી પબ્લિક સામે કારણ કે એ તો લોકશાહી છે એને તો જેને મત આપો એને જ આપે. એટલે પણ આમાં એ જ તમને કહેવા માંગુ છું કે આમાં કેવું છે કે કોંગ્રેસ એવું અમારા મુસ્લિમમાં બતાવી દીધું છે કે પંજાને જ વોટ આપો પણ એની પાછળ તમારા કોઈ કામ થતા નહીં કોઈ તમારી પડખે નહીં ઉભું રહેતું એ જુઓ ને. તેમ છતાં તો કેમ વોટ આપે છે? અરે બાપુ તમે સમજતા નથી આ ઉપર બધું ઉપલા લેવલનું છે ને. અમારા માનસિકમાં એવું કાર્ય કરી દીધું છે કે આપણા લીધે મુસ્લિમ સારી બીજો કોઈ પક્ષ આપણા લેવલનો નથી. કેવો નેતા હોવો જોઈએ? નેતા એવો હોવો જોઈએ છે કે તમે અડધી રાતે અમને બોલાવો તમારી જોડે આવીને ઉભા રહે પોલીસ સ્ટેશન હોય હોસ્પિટલ હોય ચાહે મતલબ કોઈ બી તમારું એવું કામ હોય કે તમારી જોડે ઉભા રહે. મને બતાવી દો કોંગ્રેસનો ઇતિહાસ છે વોર્ડ નંબર 3ની અંદર જે ચૂંટાયેલા કાઉન્સિલો રહી ચૂક્યા છે કે કોઈ આવીને ઉભો થયો કોઈ બી જગ્યાએ મને સાબિત કરી આપો. નેતા હોવો જોઈએ? નેતા તો એક જ વસ્તુ જે 24 કલાક જગ્યા પર હોવો જોઈએ બસ. તમારા વોર્ડમાં એવો કોણ નેતા છે કે જે 24 કલાક રહી? જે જૂનો જે 6 નંબર છે જે ગુજરાતી ચોક થી લઈને ફાટક સુધીનો વિસ્તાર જે જૂનો વિસ્તાર હતો ત્યાં જઈને પૂછી લેવાનું કોઈને બી કે તમને સવાર 9 થી લઈને રાતના 9 વાગ્યા સુધી જગ્યા પર કોણ મળે છે. શું કહેશો તમે? તમારા વોર્ડનો કયો નેતા જે છે તે રહીશો સાથે જોડાય? અત્યાર તો મહેશ વસાવા છે જે રહીશો જોડ હર હંમેશા ઊભો રહ્યો છે. અને બીજી વાત તો તમારે એમની એ કરવી જોઈએ કે એમની બદોલત આપણને આણંદમાં સિવિલ હોસ્પિટલ મળી જે કેટલા વર્ષોથી ઠેલાઈ જતું હતું એ એમણે પિટિશન દાખલ કરી હાઈકોર્ટ અને પછી આપણને તૈયારીમાં જ 2-4 મહિનામાં સિવિલનો ઓર્ડર થઈ ગયો. તો એવો નેતા જો વોર્ડ નંબર 3માંથી લડતો હોય તો પછી મહેશ વસાવા જેવો કોઈ બીજો નેતા જ નથી. એવો પસંદ કરીશ કે વોર્ડ વિસ્તારની અંદર સૌથી વધારે આ જ્યારે કોર્પોરેશનની ચૂંટણી હોય અને સ્વાભાવિક રીતે બધી જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાતો હતી. પ્રાથમિક જરૂરિયાતોને લાઇટ પાણી રોડ રસ્તા અને આ એ પ્રાથમિક જરૂરિયાતો છે અને પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરવા માટે હંમેશા કોર્પોરેટરને ફોન કરો અને કોર્પોરેટર જ્યારે હાજર થાય અને એ કામ કરે અથવા તો સ્વાભાવિક રીતે એ તમને વિસ્તારની અંદર મળે જોવા મળે તમારું કામ કરે. તમે કોઈ બી કોર્પોરેટર કોઈ બી વ્યક્તિને રહીશને મળો અને એ રહીશ એવો તમને સામેથી રિસ્પોન્સ આલે કે સ્વાભાવિક રીતે કે એ કોર્પોરેટરને અમે જોયા હતા અમારી વાત સાંભળી હતી અમારું કામ કર્યું હતું. એવું હું ખાસ કરીને કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ અમારો ઉમેદવાર અહીં આગળ ચૂંટાશે એ સત્તાનું કામ વિકાસનું કામ કરી શકશે અને અમે એવું ઈચ્છા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 3માં જેને બી ટિકિટ મળશે અમે લોકોએ બધા સાથે ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીને ફરી જીતાડવાની કોશિશ કરીશું. આપણી સાથે વોર્ડ નંબર 3ના રહીશો આ જે વોર્ડ આવેલો છે કરમસદ આણંદ મહાનગરપાલિકાની અંદર જે 19,000 વસ્તી ધરાવતા વોર્ડ છે. અલગ અલગ પક્ષના જે રહીશો છે તે સમર્થન આપી રહ્યા છે. હવે તો છેલ્લે જે રહીશો છે તેમના હાથમાં જ છે કે આ લોકશાહી છે કોને મત આપો કયા વિચારસરણી વાળો જે નેતા છે તેમને મત આપો. જોવાનું રહેશે કે આગામી સમયની અંદર આ વોર્ડમાંથી કયો જે ઉમેદવાર છે તે જીતીને આવશે. અમારી સાથે જોડાયેલા રહેજો. અમે 1 થી 13 જે વોર્ડ આવેલા છે તે ત્યાં જગ્યા ઉપર પહોંચીશું. લોકોની જે સમસ્યા છે તેને નિહાળીશું તેને સમજીશું અને તમારા સુધી આ જે અવાજ છે પહોંચાડતા રહીશું.